છે એ પ્રમાણે તમને જ્યારે જાણ કરવામાં આવે ત્યારે આપ બધા પધારશો એવી આપ સર્વેને વિનંતી છે. અરે મિત્ર, હા મિત્ર. આજે મિત્રમાંથી વેવાઈ થયા. હા મિત્ર. મારે તમને એક દલાની વાત કહેવી છે. અરે મિત્ર, તમને ખબર છે મારી સકુની માતા 3 વર્ષની મૂકીને દેવલોક પામી હતી. એને મેં લાડકોટથી ઉછેરીને મોટી કરી છે અને એને મેં નાનપણમાંથી ભક્તિના રંગે રંગી છે. તમારા ઘરે આવે એને ભક્તિ કરવા દેશો એવી હું તમારી પાસે આશા રાખું છું. અરે મિત્ર, તમારી દીકરી એક બાપનું ઘર છોડીને બીજા બાપના ઘેર આવે છે. તમે ખોટી કોઈ વાતની ચિંતા કરશો ને તો મિત્ર અમે રજા લઈએ. ડોશે અમે શિવંબે હેડીએ તાણ. તમે શિવનબી હેડો, હા. હું આ વહુને લઈ ઉમિયા માતાને દર્શન કરાવી ચેડી આવું. જોજે પાછી વહુને ભૂલી ના આવું. ના ભૂલું ડોહા. હાર. સ્વયંસેવકો નાસ્તો આપો પણ બિલકુલ અવાજ કર્યા વગર એકદમ સાયલેન્ટ મોડમાં બધાને નાસ્તો મળશે જ. એટલે શાંતિથી નાસ્તો જમો પણ અવાજ ના કરો. અરે બેટા શકુ, અરે બેટા શકુ, હા બાપુજી. આજે જે હાથે તને મેં લાડકોટથી ઉછેરીને મોટી કરી છે બેટા, એ જ હાથે આજે હું તને વિદાય આપી રહ્યો છું બેટા, વિદાય આપી રહ્યો છું. બાપુજી તમે કોને વિદાય આપી રહ્યા છો એનો વિચાર કરો છો બાપુજી? બાપુજી તમને આજે વિદાય આપતો તમારા હાથ નથી તુલસા બાપુજી, તમારા હાથ નથી તુલસા બાપુજી. અરે બેટા શકુ, હું શું કરું બેટા? આ સંસારના બંધનોથી હું બંધાઈ ચૂક્યો છું બેટા, બંધાઈ ચૂક્યો છું. મને તમારી ચિંતા થાય છે કે બાપુજી, બાપુજી તમે એકલા કેવી રીતે રહી શકશો ઘરમાં? બાપુજી તમે એકલા શું કરશો બાપુજી? અરે બેટા શકુ, શા માટે તું ચિંતા કરે છે બેટા? 1000 હાથ વાળો ઉપર વાળો બેઠો છે બેટા. અરે બેટા શકુ, જ્યારે દીકરો તો એક જ કુળ તારે છે બેટા, અને બેટા તું તો દીકરી છે. 2 કુળ તારી તારા બાપનું નામ રોશન કરજે બેટા. બાપુજી એમાં તો તમારી દીકરીને કેવું નહીં પડે બાપુજી. પણ બાપુજી આજે તમારાથી વિખૂટી પડીને તમારી દીકરી જાય છે. જે મા વગરની દીકરીને તમે મોટી કરી, અરે માતાનો પ્રેમ આપ્યો, પિતાનો પ્રેમ આપ્યો, અને આજે તમે એને વિદાય આપી રહ્યા છો. પણ જતા જતા બાપુજી તમારી દીકરી તમને 2 શબ્દ કહે છે, સાંભળજો બાપુજી. આ ઘરમાં બાપુજી, આ ઘરમાં મેં મારા કનૈયાની સેવા કરી છે ને, તમે પણ એની સેવા કરજો બાપુજી. કારણ કે મારો વાલો હવે તો મારો વાલો જ તમારી વારે થશે. મારા વાલાના ભરોસે તમને મૂકીને જાઉં છું બાપુજી, મારા વાલાના ભરોસે તમને મૂકીને. તને સાજો સીતા સુતી અખંડ સૌભાગ્યવતી. તારો સાચો સગો છે પતિ અખંડ સૌભાગ્યવતી. ભગવાન ભરોસે મળાવી દીધી, વિશ્વાસ કરીને મળા
દાસ અરે પ્રભુ, હવે હું શું કરું પ્રભુ, શું કરું પ્રભુ? હવે આ સંસારમાં મારે કોઈ જ નથી, કોઈ પ્રભુ કોઈ જ નથી. અરે પ્રભુ, જો સાચા તન મનથી મેં તમારી સેવા કરી હોય તો પ્રભુ હવે તમારા શરણોમાં મને લઈ લો પ્રભુ, લઈ લો. કાળ જાગેરો ગઢગો મારો આજ ગાઢથી છૂટી ગયો રે રે. કાળ જાગેરો ગઢગો મારો જેમ મેરુમાં મમતારું વે એમ વીરડો ફૂટી ગયો રે રે. કાળ જાગેરો ગઢગો મારો આજ ગાઢથી છૂટી ગયો રે રે. કાળ જાગેરો ગઢગો મારો. ડોશી, હા ડોહા. માર તો 50% ભાર ઘટી ગયો. તમાર તો 50% ઘટી ગયું ને માર તો 100% વધ્યું. ચમ 3 ને 4 થયો એટલે ના ડોહા, નાસ્તાના દાતા શ્રી બાબુભાઈ વીમાવાળા તરફથી બધાને નાસ્તો મળે છે, તો તાળીઓના ગડગડાટથી આપણે બધા એમને વધાવી લઈએ. ડોશી, હા આ 3 ને 4 થયો એટલે ભાર વધી ગયો. એટલે નહીં, તાણ તમે આ શિયાળ લઈને હેડ્યા ને ઓવા. અને હું આ વહુનું ઉમિયામાં તને દર્શન કરવા લઈ જતી હતી ને, હા, એટલે આ ગામની વેવણે મને શું કહેતી હતી ખબર? શું કહેતી હતી? કે જમના વેવણ ઓય આવો આપણે શેકડી તોડીએ. બરાબર. મેં કીધું મને તમારી શેકડી ના ફાવ, મને તો હા. 4 ફોટા ફાવ. 4 ફોટા. 4 ફોટા. બરાબર. પછી પછી બિહારીને મને કી ખબર હા, કે જમના વેવણ તમારી વહુ તો પેલા કૃષ્ણ કાળિયાના મંદિરે જશે, બરાબર એ ભજન કીર્તન કરશે, બરાબર. દીવાબત્તી કરશે. એ તો સારું કહેવાય. ડોહા, હા, મેં મારા જીવનમાં કદીએ દીવાબત્તી કરી હે? પણ તી નહીં કરીને આઈ કરશે તને શું વાંધો છે? મને મોટો વાંધો છે. ચાલુ કર્યો ના હું કઈની રાહ જોઈ રહ્યો કે શંભુ ચાણા આવે ને હું કોક કહું. અને આ કશું કેવું નહીં. ઓ શાંતિથી ખાટલામાં બે. ઓમાય આ પેલો શિયો પગમાં પડ્યો તે કી સુખી થાય બેટા. અને આ પેલી બિચારી વહુ નવા નવી પૈણી પહેલી વાર ઘરમાં આવી છે. આ 6 મહિનેથી તી તારા પગ ધોયા નહીં અને તારા ચોખલોમાં પડી તે હારીમાંનું ઠાઠું ચમ ફેરવી દીધું તમે? ડોહા, હા, હું તમને શું કીધું તું? શું કીધું? આ શિયો આવે અને મને કોક કહું. અલા કશું કેવું નહીં. આપણા આશીર્વાદ આપી દીધા. હવે આપણે બે હેડ ખેતરમાં. હવે ચેતર વાપર્યો આટલી ઘડી તો જતા તાતાઓથી કોણ જતું ખેતરમાં તાન? શંભુ ઓય હું જોઈ રહી પણ કુવો કે બા? તમે તો આમ કે હો શંભુ, તું તાર બાપુને બે હેડ્યા ને, હા? અને આ ગામની વેવાણી મને શું કહેતી હતી શું ખબર? કહેતી કે આ તારી વહુ રહી ને એ તો મંદિરે જશે, ઉત્કારા ગાલશે, ઘરમાં દીવાબત્તી કરશે. શિયા, મેં મારા જીવનમાં કદીએ તો દીવાબત્તી કરી હે? પણ બા
તે તારી ઉંમરમાં દિવેટ નહીં પલાળી અને આઈ ભક્તિ કરશે દિવેટ પલાળશે અને માતાજીનો દીવો કરશે તો તારું શું કહે છે? બાયલા આટલો હાલ પૈને થઈ ગયા રોટલા. એ થઈ જાય એની ભલાઈ છે. ગદ્દી તમે કદી મારો થયો છો? કે તમારો હું જમીન બોલે? પણ મારે બહુ ખોટું હોય. ત્યાં ઘરમાં એક માતાજીનો ગોખલો હતો એ પૂરી કાઢ્યો હતો અને આઈ ખોલશે ભક્તિ કરશે તો ઘર પવિત્ર થશે ઉપરથી. એવો કોઈ ઘર પવિત્ર કરવાનો ના હોય. બાયલા વહુ ઓય આવો, હું તમને કોક કહું. તે નહીં લેવું. બોલો બા. હા બા, આ તમારો પિયરિયો શું કહેતો હતો? શું કહેતા હતા બા? કોક તમે કૃષ્ણ કાળિયાના મંદિરે જો હો, હા બા. તમે કોક દીવાબત્તી કરો હો, હા બા. કોક ભજન કીર્તન કરો હો. હા બા. બા, એમની વાત સાચી છે બા. કારણ કે મારી ઉંમર તો માત્ર 3 વર્ષની હતી અને મારી માતા મને મૂકીને પરલોક સીધાવી. મારા બાપુજી મને માતાનો અને પિતાનો બંનેનો પ્રેમ આપી અને મોટી કરી અને એમને મને એક ભક્તિના રંગે અંગી અને બા હું આ ઘરમાં આવી છું અને મારા કનૈયાની ભક્તિ કરું બા, તમારે શું વાંધો છે? અને બા બીજી વાત કે હવે મારા જોડે તમારે પણ ભક્તિ કરવાની છે બા. આપણે બંને મળીને જો મારા કનૈયાની ભક્તિ કરીશું ને તો આપણું ઘર જીવન પાવન થઈ જશે. માટે હવે તમારે પણ મારા કનૈયાની ભક્તિ જ કરવાની છે બા. એવી ભક્તિ કરવાની ના હોય અને એવા જી કુટુંબમાં તારો કૃષ્ણ કાળિયો ઉપરથી નીચે નહીં આવે. મારી હજળ હોશ. હજી તો કલાકે જો નહીં ચૂંટણા ભરવા માંડી. એ બાપા તમે લઈ જાઓ ને. અરે સખો, હા પતિદેવ. તને આ ઘરમાં બધું નવું નવું લાગતું છે. પતિદેવ, કોઈ પણ સ્ત્રી લગ્ન કરીને આવે ને એટલે એના માટે નવું તો હોય, પણ પતિદેવ એની ચિંતા કરશો નહીં. પણ પતિદેવ તમારે મને સાથ આપવો પડશે અને પતિદેવ જો તમારો સાથ હશે ને તો આ ઘરમાં હું બાનો સ્વભાવ સુધારીશ અને બાને પણ મારા કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા કરી દઈશ. પણ પતિદેવ મારે તમારો સાથ જોઈએ છે અને જો તમારો સાથ ને સહકાર મળે ને તો બાને હું આ ઘરમાં એક ભક્તિવાન બનાવીને જ હવે તો અરે રહીશ. સખો, મારો સાથ ને સહકાર તો તમને મળશે પણ તું બાને નહીં સુધારી. અરે હું તમને ખાતરી આપું છું કે બાને સુધારીશ, બાનો સ્વભાવ સુધારીશ અને બાને પણ એક ભક્તિવાન બનાવીશ. અરે સખો, મારું કીધું મોન હજી સેમ્પલ જ છે, ગોડાઉન નહીં ખુલ્યું. પતિદેવ એની ચિંતા કરશો નહીં, બસ ખાલી તમારે હું કહું એટલું કરવાનું. જો મારું કહ્યું તમે કરશો ને તો બાનો સ્વભાવ સુધારીને બાને હું મારા ભક્તિવાન બનાવીશ. અરે સખો, હા બોલો. આ બધી વાત છોડ. બોલો. આપણે નાના હતા ને હા બોલો. ત્યારે તો પેલું ગીત ગાતી લીંબુડા લીંબુડા. હા ગાતી હતી. તને યાદ છે? યાદ છે. મારે સાંભળ્યું છે, મને સંભળાય ત્યારે. તમારે લીંબુડાવાળું ગીત સાંભળવું છે? હા. ભલે આજે લીંબુડાવાળું ગીત તમને સાંભળો. તો સંભળાય ત્યારે. કે લીંબુડા ઝૂલે એ તારી વાગમાં સબીલા કાન, લીંબુડા ઝૂલે તારી વાગમાં એ મારો હાથીનો ઝૂલ ઘરે બાર રે વાલા મારો, લીંબુડા ઝૂલે તારી વાગમાં, લીંબુડા ઝૂલે તારા બાગમાં સબીલા કાન, લીંબુડા ઝૂલે તારા બાગમાં બેજી મારો હાથીનો ઝૂલે તારા બાર રે વાલા મારા, લીંબુડા ઝૂલે તારા બાગમાં. તારા દે જુવરના સબીલા કાન, તારા દેશું તમને મોરડા, આયમાં દેશું કોઈ મેડ કે ના મોલ રે વાલા મારા, લીંબુડા 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 ઝૂલે તારી બાગ. અરે સખો,
હા પતિદેવ, કેમ બંધ થઈ ગઈ? શું થયું પતિદેવ? હવે કોઈ મજા પડી ગઈ હતી? મજા આવી હતી પતિદેવ. હા. તો એટલા માટે મેં ગાવાનું બંધ કર્યું. તમે ગીતની પાછળ આટલા બધા પાગલ બની ગયા, અરે ગીતની પાછળ આટલા બધા ગાંડાના ગેલા બની ગયા, એટલા મારા પ્રભુના ભજનો બનો ને તો આપણું જીવન તરી જાય. અરે સખવા પાછું ભજન કેવું હોય? કારણ કે પતિદેવ, તમે કોઈ દિવસ ભજનમાં ગયા નથી, તો ભજન કોને કહેવાય એની ખબર તમને નથી. અરે પતિદેવ, તમે કોઈ દિવસ કોઈ મંદિરમાં ગયા નથી, તો ભગવાન કોને કહેવાય એની ખબર તમને નથી પતિદેવ. તો સખું મને સંભળાય ત્યારે ભલે ભજન. આજે મારા ભગવાનનું ભજન ગાઉં ને એમાં તમે આટલા બધા મસ્તૂર બનો. ભલે સખું. કે વનમાં અરે બોલે ઝીણા મોર, કે કોયલ રાણી કીલા કરે રે લો. હાલો મારો નાતણનો ડોળે નારો જાદવરાય, ક્યારે આવશે રે લો. ડાકોરના ડાકો, એ તારા ભંગદાર વાજાકો. હવે આ પ્રોજેક્ટ તમે જોયો એટલે એ પ્રોજેક્ટ આરસીસી સિમેન્ટથી બનાવવાનો, પરમેનન્ટ બનાવવાનો, જેથી વારંવાર ખર્ચ ના કરવો પડે. ગમે એટલી પબ્લિક આવી હોય તો પણ એ ઘી કોઈના પગ નીચે નહીં આવે એવી શક્યતા મૂકી શકાય. પ્રશ્ન એ થાય કે હવે આ બનાવે કોણ, કોણ ખર્ચ કરે? પહેલો જવાબ એ હોઈ શકે કે ગામમાં મંદિર પણ છે, મંદિરનો ટ્રસ્ટ છે અને સરકાર એને ઓપરેટ કરી રહ્યું છે મંદિરને. તો મંદિર આ ખર્ચ કરવાનું કામ પહેલું ટ્રસ્ટ ઉપાડી શકે તો ટ્રસ્ટને આપી દઈએ. બીજું છે, જેમ રામ મંદિર બન્યું ત્યારે જે ખર્ચ થયો તે આખા ભારતના દરેક ભક્તોએ ભોગવ્યો છે, દરેકે પોતાનું દાન આપ્યું છે. તો એવી રીતે જો કરી શકાય, હું 1 લાખ રૂપિયા ડોનેશન કરીશ અને જે ભક્તોને ઈચ્છા હશે તેને હું ફેસબુક દ્વારા જાણ કરીશ અને એ રકમ ડાયરેક્ટ મંદિરના ટ્રસ્ટમાં જમા થશે અને એ રીતે જે ભંડોળ ભેગું થશે એનાથી આવા ચોક બનાવી શકાય. શરૂઆત એવા ચોકની પ્રયત્ન કરશું કે જ્યાં બહુ જ ઘી અભિષેક થતું હોય અને એને બચાવવાનો પહેલો પ્રયત્ન કરશું. મારી શક્યતા પ્રમાણે 5 ચોક એવા બનાવવા જોઈએ કે જ્યાં આગળ બહુ જ ઘી આવે છે. ત્રીજો પ્રયત્ન એ છે, માનનીય અમિત શાહ ગૃહમંત્રી શ્રી, જેમને આ ગામને દત્તક લીધેલું છે, તો આશા રાખીએ કે એમના તરફથી પણ ડોનેશન મળી શકે, એ પણ ખર્ચ ઉપાડી શકે એવા છે, કંઈક વિકાસ કરી રહ્યા છે ગામનો પણ, તો એ પૈસા કદાચ અમિત શાહજી પણ આપી શકે છે, ત્યાંના ધારાસભ્ય રીટાબેન પણ આપી શકે છે. તો રસ્તા તો ઘણા છે પેમેન્ટ પૈસા લાવવા માટેના. હવે આ બનાવવાનું, જો ગામના ટ્રસ્ટી મંડળો
પલ્લી મંડળો રજા આપે કે ભાઈ આ પ્રોજેક્ટ સારો છે, ઘી અભિષેક પણ ગમે એટલું કરવું હોય તો પણ કરી શકાય, અને જે આ પાઇપ વાટે જે ઘી ગયું છે એ ઘીને અમે મોટર દ્વારા જેમ નીચેના ટાંકીમાંથી ઉપરની ટાંકીમાં લઈ જઈ શકીએ છીએ એવી રીતે એ ઘીને અમે બીજી ઘણી ટાંકી જે મૂકી હશે જરૂરિયાત પ્રમાણેની એ ટાંકીમાં ટ્રાન્સફર થશે. આ ટ્રાન્સફર થયેલું ચોખ્ખું ઘી 90%, 90, 95% ચોખ્ખું હશે એવું મારું માનવું છે. આ ઘીને જેમ છાશ દૂધની કોથળીઓ હોય છે, ઘીની પણ કોથળી આવે છે, એવી તેને પ્લાસ્ટિકના પેકમાં કિલો 2 કિલોના પેક બનાવી શકાય. આ 50 કરોડ રૂપિયાનું ઘી અભિષેક થતું હોય છે એવું મારું અનુમાન છે. તો આ 50 કરોડનું ઘી એની વ્યવસ્થા શું કરવી, કોને આપવું, તો એ ગામ અને ટ્રસ્ટી મંડળ, પલ્લી મંડળના સભ્યો નક્કી કરી શકે છે. પહેલો હક તો જેમ વાલ્મીકી સમાજનો છે એમને પણ આપી શકાય. તો ઘી આખરે ઘણું છે, કાદવ કીચડ થવાનું નથી. તો આ ઘી ઘણા ગરીબો સુધી પહોંચાડી શકાય, ઘણી આંગણવાડી સુધી પહોંચાડી શકાય. ગુજરાતની લગભગ દરેક આંગણવાડીમાં ઘી પહોંચાડી શકાય. ઘણા એવા સેવાભાવીઓ છે ગુજરાતમાં કે જેઓ શીરો બનાવીને હોસ્પિટલમાં પહોંચાડે છે કેન્સરના દર્દીઓ માટે, પ્રસૂતા બહેનો માટે. તો એ લોકોને પણ આમંત્રણ આપી શકીએ કે ભાઈ આ અમારી પાસે ઘણું ઘી છે અને તમે એને તમારા યુઝ માટે એ તમારી સેવામાં અમારું ઘી વાપરશો. એટલે ઘી બચાવી શકીએ તો ઘણા ઉપાય છે. ઘી બચાવવા માટે મારો જે પ્રોજેક્ટ છે તે મેં કોમ્પ્યુટર દ્વારા બતાવ્યો. હવે તમને એ જ મેં થર્મોકોલથી પ્રોજેક્ટ બનાવ્યો છે. જેમ નાના બાળકો સાયન્સનો પ્રોજેક્ટ બનાવતા હોય છે, મેં પ્રોજેક્ટ બનાવ્યો છે. તો એ હવે હું બતાવીશ. જય જય વરદાઈ માતા. ડોહા, અલા તમને કને બોલાયા હતા હોય? મુખીએ બોલાયા આ ડોહાય હતા. ઓય આવાને ખેતરમાં કામ કરતા જોર આવ્યું કાને એની વહુના આગળ કેવો કુદકારા ગાલે. ઓ ડોહા, એ ડોહા હોય આવો કે હું પાછી આવું? ઓ ડોહા કહું છું હોય આવો. જો ઉભા રહ્યા તાણ હું આવું. હું શકે ડોહા, હા આપણે બે ખેતરમાં હતો હા અને ત્યાં તમે ઘેર આયા. તી વહુના ભાઈ હું મંગાવી દઉં, મેં શિરોમણી મંગાવી હતી. શિરોમણી મંગાવી હતી કે નહીં? મેં કીધું ટાઈમ થયો હજી સુધી વહુ ચમ ખેતરમાં આવી નહીં, એટલે મને ચિંતા થઈ. મેં કદાચ ત્યાં રસ્તો ભૂલી જાય તો કાંડા નેડીએ ચડી જાય તો લોચો પડે, એટલે મને ચિંતા થઈ. તો મેં કીધું લાય નેડિયા હું નજર કરું, વહુ દેખાતી નહીં તે. તે હું નેડિયામાં આવ્યો, લોબી નજર કરીને જોયું, વહુ મને દેખાણી ના. પેલા નેડિયા બહાર જતો, નેડિયાને બહાર આવ્યો તોય મને વહુ દેખાણી ના. છેક ગોમના ગોદરા આવ્યો તોય મને વહુ દેખાણી ના. મેં કહ્યું આટલો સુધી આવ્યો છું, લા ઘર હું નજર મારતો જઉં, તો ઘેર હોય તો કહેતો જઉં. તે ડોશી હું તો ઘેર આવ્યો, અને ઘેર આવ્યો તો હું નરઘો વાગે, હું મંજીરા વાગે, હું વહુ ગાય અને શિયો નાચે. આ બધું જોયું, મને નાચવાનું તો ચડ્યું, અને મુએ નાચે બતા બાપાને હું કહી જુતા. શું થયું ડોહા તમને? મને નાચવાનું તો ચડ્યું, તું જોઉં તો મજા આવી ગઈ. શું નળગો વાગે? જબર ધબમ ધબમ વાગતો તો હું. શું મંજીરા વાગે? અને રમલાલો માડા પડી વગાડતા હતા. અને તમને હું ચડ્યું? મને નાચવાનું તો ચડ્યું. તો મને મારવાનું તો ચડ્યું. તમારી વોઇસ કૂટું. શંભુ, ઓ શંભુ, તાર બાપાનો વારો પતી ગયો, વંડોરમાં તારો આવ્યો. ત્યાં જો ની બાપા વાળા કઢાયા તો બાપો તો પહેર્યો હું. અમારે ખબર પડે મેદાનમાં સગા ને 88 બારી બાર સીધા આવો ખબર પડે ચીપ પડે. અરે તા બાપો ખાધા ખાધામાં પતી ગયો, કશું નહીં હોય. કહું હોય એ કોમ કર સોગન ખવડા નહીં મારો. શંભુ હોય તાર બાપાની શોગન. અલા મારી સોગન તો રોટલા પઠમ ખા મારવા જ બેઠી, એની ખવડાય.
હા નહીં મારું મારી છોકન વાયા નહીં મારું વાયા આટલા બીવો તો ઉભા થઈ ગયા રોડના. પણ બા આ તો તું કહેતી હતી ને કે તારી બહુ આવી હે ને તેવી હે એટલે હું પરીક્ષા કરતો હતો ખાલી. તો હું તને હું કઈ જઈ હતી કે મારા ઘરમાં ભક્તણું ના જોવો આ બધું લેપર બેપર ઉખાડી નાખ્યું એ તો બધું થા નવું. નવું નખાવાનું જ છે હવે. ભાઈલા એને વાને તો ભક્તિ કરવાની ના હોય એને ગોદી ગાલવાની હોય. તારો ભા એ હતી તે 35 વર્ષે તારા છોકરાનું ઘર મોડ્યો. તારો સભા જોઈને કાળું કૂતરું ઉભું રહેતું હતું હોય. એ બધાએ ઉભા રહેતા હતા. કોણ ભા ઉભું રહેતું હતું? વહુ આયા હવે રવા દે, મને કીધું મારા બાપા કીધું થોડું હા. એ મારા એને કહેવાનું તું અમુક બોલો. વહુ હા બા બોલો. મેં તમે શું કઈ જઈ હતી શું કહ્યું તું બા? ત્યાં ઘરમાં ભક્તોનું કરવાનું નહીં. આ દીવાબત્તી કરવાની આ મારું લેપણ ઉખાડી નાખ્યું મારી હાજર હોય. બા ઘરમાં કંકાસ કરશો ને, હું તમને સાચી વાત કરું છું કે જ્યારે તમે ને મારા બાપુજી ખેતરમાં ગયા ને એટલે હું ને મારા પતિ એકલા ઘરે હતા. એટલે મારા પતિ કહી શકું આપણે નાના હતા ને ભેગા રમતા હતા ને તું ગીત ગાતી તને યાદ છે? એટલે મેં મારા પતિની આજ્ઞાનું પાલન માટે ગીત ગાયું અને ગીતની અંદર મારા પતિદેવ એટલા બધા પાગલ બની ગયા, અરે એટલા બધા ગાડાને ગેલા બની ગયા. એટલે મેં કહ્યું પતિદેવ એક ગીતની પાછળ તમે આટલા પાગલ બનો છો એટલા મારા પ્રભુના ભજનમાં બનો ને તો આપણો બેડો પાથી જાય. એટલે મેં મારા કનૈયાનું ભજન ગાયું. હું ને મારા પતિ ગાતા હતા, નાચતા હતા. તો મારા બાપુજી પણ આવી ગયા, એ પણ આનંદમાં આવ્યું, અમારી સાથે નાચવા બન્યા. બા અમે ત્રણેય ભગવાનનું નામ ઘરમાં લીધું છે, ભગવાનનું ભજન ગાયા છે ને આનંદ કર્યો છે. બા કંઈ ખોટું કામ નથી કર્યું, માટે આ તમે ઘરમાં કંકાસ ના કરો તો સારું. બા એવો ભક્તોનો ઘરમાં કરવાનો ના હોય ને એવા ઘી કૂટી બાળવાના ના હોય. પણ બા ભગવાનનું નામ લીધું છે ને ભગવાનનું નામ તમારે પણ હવે દેવાનું, આપણું જીવન તરી જશે. અને આ એવો ઘરમાં ભક્તોનો ગાલી ને તો ઘર વંઠે અને આ કૂવામાં કબૂતર પહેરે ને તો કૂવો વંઠે મારી હાજર હોય. બહુ તો આગી જા, હવે મારે કાઢું થવું પડશે. હું કહેતી હતી કે હેડો હા 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 આ ઘરમાં ભક્તોનું પહેરે ને તો હા. ઘર વંઠે બરાબર. અને આ કૂવામાં કબૂતર પહેરે ને તો કૂવો વંઠે. આવું હોભળ, કૂવામાં કબૂતર પહેર તો કૂવો કોઈ વંઠી ના જાય. ઉપરથી મોય જઈને ભગવાનનું નામ લે, પ્રભુ તું કૂવો પવિત્ર થાય. એ પ્રભુ તું ના કરે, હમણાં પડું તું કરે. અને આવા સંતોના ભક્તોના ઘરમાં પગ પડે તો ઘર પાવન થઈ જાય. એવો કોઈ ઘર પાવન ના થાય લે પણ ઉઘાડી નો ગયો. હોભળ, ભક્તિ કરી નરસિંહ મહેતાનું નામ ભક્તિ કહેવાય. એ નરસિંહો હું ભક્તિ કરતો હોય એના મોઢામાં મશહૂર પે છે ઉડાડવાની નવરાઈ નથી. તારા બા નરસિંહનો ના કહેવાય, નરસિંહ ભગત હતા. અને એ તો ભગવાનના નામમાં લિંક થઈ જતા હતા એટલે એમને કશી ભોન નહોતું રહેતું એટલે મશહૂર પે હતા. અને ભક્તિ કરી મીરાબાઈ નામ ભક્તિ કહેવાય. એ મીરોબાઈ હું ભક્તિ કરતી છે. આપણા રોણાનો ઊભો મેલી તો જઈ જંગલમાં બધા પથ્થર ઉપર પાણી છે. જો ભક્તિમાં કેટલી શક્તિ હોય તને ખબર છે લગી રે? કેટલી શક્તિ હોય તો તું તારા કોણ ઉઘાડા કર. મારા કોણ ઉઘાડા જ છે. તો હફળ હર વૈદ વકીલ ને વાણીઓ હનુમાની ચોથે નમણી જોને ના પણ ડોસી તારો મારો ભક્તિ ભાવ તો ડોસી તારો મારો બેડો થઈ જાય પા. મારે એવો બેડો પાર નહીં કરવો. દોડો આ તમે 3 જણો થઈને મને હેરાન કરશો ને તો હું તો આ હેડી કોમ પડવા. એ ઉભી રે બકા, તમે ઠીઠિયા કાઢશો નહીં હે તો રોટલા ખવડાવો. ડોહા હા હું કોઈ કુવા પડવા જતી હતી તમે આમ દોડી હતી એ તો એમ કરીને તમને 3 જણો કુવાના કોઠા લઈ જતી હતી અને પછી અને કોઠા લઈ જઈ તમને 3 ધક્કો મારી ઘેર આવીને હું શીરો ને મગ ખોત. મેં કીધું એકના ગોમાં કૂવો છે, કીધું આ ગદ્દી મોય જઈને પડે અને ચૂડેલ થઈને લોકોને વળકત મું પાછી લાવ. જા તું તાર મળી જા પારાવો જા. અલા રોટલા માટલા પાછી લાવ્યો, જા તું તાર મળી જા પારાવો. એ શંભુ તું તારી રોડને સમજાઈ દેજે. મારા ઘરમાં ભક્તોનું ના છે.
અરે સકો, હા પતિદેવ. તારે ભક્તિ તો છોડી જ પડશે સકો. પતિદેવ કેવી વાત કરો છો તમે? તમને ખબર છે ને કે મારા કનૈયાની ભક્તિ વગર હું એક પલ જીવી શકતો એમ નથી, અને તમે મને આજે ભક્તિ છોડવાનું કહો છો. અરે સકુ, ભક્તિ તો મને પણ ગમે છે, પણ રોજ સવારે ઘરમાં કંકાસ થાય છે ને એ મને પસંદ નથી શકું. હા પતિદેવ, એ વાત તમારી સાચી છે, કારણ કે જે ઘરમાં કંકાસ થાય ને એ ઘર કોઈ દિવસ સદ્ધર નથી આવતું. તો આ તો મારું ઘર છે, તો ખરેખર મારા ઘરમાં કંકાસ મારા કારણે થતો હોય તો ના થવો જોઈએ. તો પતિદેવ એક કામ કરો, બોલ સકુ. આજથી આ ઘરમાં ભક્તિ નહીં કરું, પણ તમારે મને ગામમાં જવાની રજા આપવી પડશે, જેથી મંદિરે જઈ ભગવાનની સામે થોડી વાર ભક્તિ કરી અને હું પાછી ઘરે આવીશ. અરે સકો, તો ગામમાં મંદિરે જાય અને બા પાસે પાછો તો એના જ કે. પતિદેવ હું તમને ખાતરી આપું છું કે હું ગામમાં જઈ ભગવાનના દર્શન કરીને આવું, ત્યાં સુધી ગામમાં તો શું પણ બાને પણ ખબર નહીં પડવા દઉં કે ગામમાં કોને નહીં ખબર પડવા દઉં, એની હું તમને ખાતરી આપું. ભલે શકું, એ વચને હું બંધાવું, પણ બાને ખબર ના પડી, કોઈને પણ ખબર નહીં પડે એની હું ખાતરી આપું છું. ચાતા ને બાવજી વાત જોઈ રહ્યા. ચાલો પતિદેવ. હાલો. ગુરુજીના નામની હો મારા છે લોકમાં, ગુરુજીના નામની હો મારા છે લોકમાં, નામની હો મારા છે લોકમાં, નારાયણ નામની હો हाँ बोलो चले. अरे चलते चलते बहुत थाक लगा है, तो क्या करें? तो एक काम करते हैं, इधर रुक जाते हैं थोड़ा देर. कोई बात नहीं, रुक जाते हैं. ये गांव में कुछ प्रोग्राम लगता है. प्रोग्राम तो है, गांव का नाम विहार है गुरुजी. हाँ तो एक काम करते हैं, इधर रुक जाते हैं, कुछ नाश्ता वास्ता चल रहा है, फुलवड़ी बुलवड़ी खाते हैं. तुम्हारा ना खबर पड़ी फूलवड़ी हवा है. मैंने देखी फमा आती थी, हट्टी आती थी. हाँ. देखो चले नाश्ता वास्ता करते हैं, जो हरखई आती है तो रात इधर रुक जाते हैं, नहीं तो सुबह निकल जाएंगे. चले ऐसा करो, हाँ. पहला मेरा नमनी कर दो. आपकी? हाँ हाँ गुरुजी, आपकी नमनी बाकी है नहीं? हाँ बाकी है. हाँ तो एक काम करो, एक आसन ग्रहण कीजिए आप, आपकी नमनी कर लेते हैं. चले. हाँ बोलिए. क्या करता है छिपिए को? रास्ते में झगड़ा हुआ था, किसके साथ? कोई आज था आपको इसलिए. बात नहीं, वो तुम मेरी मेटल है, मेरी मेटल नहीं है. चले, गुरुजी ने आसन ग्रहण कर लिया है, हाँ मैं नमनी सुनाता हूँ, आपको नमनी करनी है, बराबर है? बराबर है, चलो. कर लेते हैं. एक छोटे चले, चला जा. तो सरस्वती शारदाने समरिए અને ગુણપતલા ગોપાય આ ભોળા સંતોના ગુણ શબ્દો સાંભળી
नहीं तेरी बाकी है ना? मेरे की ना नहीं कहाँ की है? अब तेरी बारी। यार मेरे पैर पे तो टूट गए हैं, 4-5 गोसा खा गए थे। पैर की तकलीफ की आवड़ती नहीं है? आवड़ती नहीं है, टूट गए भी नहीं है। नहीं, कोई वादा नहीं, तू जो ऐसा है वैसा है, चलेगा ऐसे। शॉर्ट में लेना। हाँ हाँ, शॉर्ट में लूंगा, बराबर। अरे मारा गुरुजी ने मारा माथे आजो ने शीतल छाया समझा विना तो बना दिन घुमाया। ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. તો વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી હતી, બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે માતા વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે. અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. તો વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી હતી, બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે માતા વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે. અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. તો વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી હતી, બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે માતા વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે. અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. તો વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી હતી, બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે માતા વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે. અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. हाँ बोलिए, अब मेरी बारी। हाँ बारी तो लेनी पड़ेगी। बराबर। हाँ, ए चखली वायर उड़ती जाए उमिया मां मुख लाडो मलका। चखली वायर उड़ती जाए उमिया मां मुख लाडो मलका। चखली उजाना गोदरे जाए उमिया मां मुख लाडो मलका। चखली उजाना गोदरे जाए अम्बे मां मुख लाडो मलका। नमणी करो रे गुरु की नमणी करो रे, नमणी करो रे गुरु की नमणी करो रे। गुरुजी, चलो नमणी तो हो गई, अभी क्या करना है बोलो। अभी ऐसा करो, हाँ, एक अच्छा भजन सुना दो. भजन रात को सुनना है। ભજન જ કરવાનો, પછી ખાવા પીવાનું હોય, મંડળ આવો છે, કોઈ ભૂખ લાગી હોય तो खा लो, पहले खा लो, तेरे को खवड़ाते शांति राख थोड़े। पहले खा लो, बाद में भजन करो. कहाँ से खा लेंगे। नहीं नहीं, भजन सुनाता हूँ मैं आपको, कौन सा सुनना है बोलो। वो उसमें साधु संत का नाम आना चाहिए. वैसा सुनना है। हाँ वैसा. अरे सुना देता हूँ, इसमें क्या है। रमता जोगी आया रे निहार गोममो, रमता साधुड़ा आया हो आया। હરિ રમતા જોગી આયા કરમો રમતા
ऐसा सा भजन चल रहा था, क्यों रुका दिया? अरे गुरुजी अपने संग में औरत आई है, ये कहाँ है? आपने नहीं देखी? नहीं તમને નહીં દેખાતી ना ઓધરા થયા હો नहीं चले, ऐसा नहीं बोलते गुरुजी को। तो आपने देखी मैंने देखी तो गुरुजी को क्यों नहीं दिखती? बेचारे को मोत्ते आया होगा। इनके अगर नंबर आया हो तो चश्मा कटाई लिए। नहीं नहीं ऐसा नहीं गुरुजी, हाँ बोलो। अपने संग में लड़की आई है, आई तो मैंने देखी है, अपने पीछे आपके पीछे बैठी है। वो लड़की मैं भजन सुना रहा था तो अपने संग में नाच रही थी, इसलिए भजन मैंने रुका दिया। ऐसा करो, उसको बुलाओ यार इधर? हाँ, क्यों? उसको पूछो उसका कहाँ से आई, हाँ, कहाँ जाना है उसको। अरे लोचाना पड़ेगा कोई? नहीं पड़ेगा, पक्का? पक्का पक्का बुलाओ। अरे यार गोम से भाई अरे चला कोई और बात रख नहीं, दो। उसको पूछो पहले कि चले? अपने संग में क्यों आई। हाँ ऐसा बोलते। हाँ, ऐसा बराबर पूछो। बराबर गुरुजी राइट है आप। चले वो भाई को बुलाओ। ए भाई इधर आ क्या आ गया? पाए लागू गुरुजी, पाए लागू। अखंड सभा देवती मुझे बताओ, हम हमारे गुरुजी को बढ़िया सा भजन सुना रहे थे तो तुम बीच में क्यों आई? ગુરુજી તમે સાધુ મહાત્મા ભગવાનનું સરસ ભજન ગાતા હતા અને મને બસ ભજનનો બહુ શોખ છે, બહુ એમાં રસ છે, તો એક તો તમારી રજા સિવાય હા. તમારા સંઘમાં જોડવા બદલ માફી માંગુ છું, બે હાથ જોડી। પણ ગુરુજી મને એ કહો કે તમે ક્યાંથી આવો છો ને ક્યાં જાઓ છો? हम लोग की बात कर रही हो? હા ગુરુજી, તમે ક્યાંથી આવો છો ને ક્યાં જાઓ છો? देखो भाई हम लोग है ना गुरुजी આપણે ચોકણથી આવીએ। આપણે અંબાજીથી આવીએ છીએ, આપણે પંઢરપુર જવાનું। देखो भाई देखो भाई हम लोग है ना पंढरपुर की यात्रा पे प्रभु श्री विठलनाथ के दर्शन करने के लिए पैदल जा रहे हैं। શું કહ્યું ગુરુજી? हाँ તમે પંઢરપુરની જાત્રા જાઓ છો એટલે મારા કાળિયાનાથ પાસે તમે જાઓ છો? हाँ તો ગુરુજી બે હાથ જોડીને તમને વિનંતી કરું છું क्या? કે મને તમારી સાથે લઈ જાઓ। કેમ કે મારે નાનપણની બાધા છે, નાનપણથી મારે ટેક છે કે હું એક દિવસ પંઢરપુર જઈ અને મારા વિઠ્ઠલનાથના દર્શન કરું। તો ગુરુજી ફરીથી પણ તમને હાથ જોડું છું કે મને તમારી સાથે લઈ જાઓ તો મારી જે બાધા છે પૂરી થાય ગુરુજી। तुम हमारे संग में नहीं आ सकती કેમ ગુરુજી? क्योंकि तुम शादीशुदा औरत है। પણ ગુરુજી तेरे पति को बोल, वो तुम्हें ले जाएगा चार धाम की यात्रा पे। નહીં ગુરુજી, तेरे सास ससुर को बोल। નહીં ગુરુજી। क्यों? ગુરુજી મારા પતિ કે મારી સાસુ આ મારી ટેક પૂરી કરાવી શકે એમ નથી, કેમ? કારણ કે એ લોકો ભગવાનને નથી માનતા, તો મારી ટેક ક્યાંથી પૂરી કરાવી? मतलब नास्तिक है। હા ગુરુજી। अच्छा गुरुजी, हाँ बोलो जी। ये भाई है ना, हाँ पहले मुझे भाई तेरा नाम बता। ગુરુજી उसका હું આ ગામની જ છું हाँ અને મારું નામ છે સંત સખુબાઈ। શકુભાई तेरा नाम है। अच्छा बराबर है गुरुजी। हाँ बोलो। ये भाई बोलती है मेरे घर वाले सब है ना भक्ति में मानते नहीं है। वो नाम से तो बहुत पहचान वाली लगती है, भक्तिवान लगती है। ये लड़की तो भक्ति वाली है हाँ। लेकिन उसकी शादी हुई ना, हाँ उसके घर पे वो सब लोग मानते नहीं, उसका पति उसका सास ससुर वो सब है ना नास्तिक है, साले नुगरे है। तो उसको पूछो कहाँ जाना है उसको, उसको हमारे साथ आना है। तो ले लो। क्या ले लो? बीच में कोई हुआ तो क्या क्या जवाब देंगे? हम जिम्मेदारी ले लेते हैं उसकी। पक्का? हाँ पक्का। देखो भाई હા ગુરુજી। तेरे को प्लीज अवाज ना करो नहीं यार, हमारा आखा पात्र नहीं यार प्लीज थी जाइए। देखो भाई હા ગુરુજી। मैं फिर से बोल रहा हूँ, तेरे पति को बोल, वो तुम्हें ले जाएगा। क्योंकि साधु के संग में एक औरत आएगी और एक गांव वालों ने किसी ने भी देख लिया, तेरे घर पे जाके बोलेंगे कि तेरी बाई तो साधु के संग में जा रही है और तेरा पति वो डंडा लेके छूटेगा, हमारे ठाठे बाठे फोड़े हो जाएंगे। ગુરુજી એવું કશું વિચારશો નહીં, અને કહ્યું ને કે મારા સાસુ કે મારા પતિ મારી પૂરી કરાવી શકતું નથી બાધા, કારણ કે લોકો નથી માનતા, પણ મને તમારી સાથે લઈ જાઓ તો મારી ટેક પૂરી થાય। અને ગુરુજી બીજી વાત રહી
કે હું પણ એક નાનપણથી ભક્તિવાન ને સત્સંગી બાઈ છું અને તમારી સાથે શોભું એવી છું, માટે તમારી સાથે લઈ જાઓ ગુરુજી. બે હાથ જોડીને તમારી દીકરી માનીને પણ તમારી સાથે મને ગુરુજી લઈ જાઓ. देखो भाई तेरे को सत्संग बत्संग आता है? હા ગુરુજી, મને સત્સંગ આવડે છે ને ભજન? ભજન પણ આવડે છે. बराबर है. तेरे को खाना बनाना पड़ेगा. ગુરુજી મને તમારી સાથે લઈ જશો ને તો તમારે કોઈ કામ નહીં કરવું પડે. હું તમારા કપડાં ધોઈશ, તમને ખાવાનું બનાવીને પણ હું જમાડીશ. तू बोल रही है वैसा, ये यात्रा पे जाने का बहुत आसान काम नहीं है, बहुत कष्ट पड़ेगा. रास्ते में पानी पीने के लिए भी नहीं मिलेगा, ठंडे पानी से नहाना पड़ेगा, खाना नहीं मिलेगा, नंगे पैर चलना पड़ेगा. बोल मंजूर है? ગુરુજી મને જો મારા કાલિયા ઠાકરના દર્શન થતા હોય છે ને તો હું કોઈ પણ કષ્ટ ભોગવવા તૈયાર છું. મને મારો જીવ જતો રહેશે તો પણ એની પરવા નથી, પણ મારે એક દિવસ મારા વિઠ્ઠલનાથને મળવું છે બસ. अच्छा गुरुजी, हाँ बोलो. ये भाई अपनी भक्ति में अड़ग है. ये भाई बोल रहे हैं मुझे कोई भी कष्ट पड़ेगा तो चलेगा, लेकिन मेरे को आपके साथ पंढरपुर की यात्रा पे आना है. कोई बात नहीं, ले लो उसको, बोलो भजन आता है, भजन सब आता है. हाँ तो पूछो उसको. तो जिम्मेदारी कौन लेगा? हम लेते हैं ना जिम्मेदारी. आपकी? हाँ हमारी. बाद में नहाने जाने का? नहीं हाँ પછી लोचा पड़ता है. नहीं, ले लो. पक्का? हाँ पक्का. अच्छा भजन सुना दो. हाँ एक बढ़िया सा भजन सुनाओ, बाद में सोचते जो કે લઈ જ લઈશું. પહેલે ભજન સુનાવો. ભજન સાંભળવું છે? હા. ભલે, તમારે જો ભજન સાંભળવું હોય તો હું તમને ભજન પણ સંભળાવું છું. તો મીરા કહે આવરને સુવરું જે આજે જન્મીને કાલે મરી જાય, અરે હું તો વરું મારા ગીરધર ગોપાલને કે મારો ચૂડી ચાંદલો અમર થઈ જાય, કે સાધુ તેરો સંધીડો ના છોડું મેરે લાલ, કે લાલ મેરા દિલ ના સંતો લાગી રે વૈરાગી રામા, જોયું મેં તો જાગી આદિ સાધુ કેળો સંતડો ના છોડું મેરે લાલ, લાલ મેરા દિલના સંતો હરી લાગી રે વેરાગી રામા, હે જોયું મેં તો જાગી કપડા મેં ધોયા વેલા, મનડા અમે ધોયા હોજી. પાછું આનું શું પડી ગયું? ડોહા, હા, આ ઘરનો બાયણો ઉગાડો તો તમને ખબર ના પડી? બાયણા ઉઘાડો તો તમારા ઘરમાં આવ્યો, બહાર ના ઉભો હોત. બધા ઘરમાં પગ પડ્યા હે, આ બધું લેપણ ઉખાડી નાખ્યું. આ વહુ ઘરમાં દેખાતી નહીં. ત્યાં વહુનું છોકરા શીખે કોમ તો નહીં ચાલુ કર્યું ઘરનું. વહુ તો જો પડોશમાં કોકના ઘેર બી હવા જઈ છે. મારી વહુ પડોશીમાં બેહવા ના જાય. ચમ હું પડોશીનો નેફો ના મેલું. કોણ તો પાછી એ તકલીફ.
ચોક પાણી ભરવા જઈ છે, આ બેડવાઈ નહીં પડ્યો, ચોક ડબલા જઈ છે, આ ડબલોય નહીં પડ્યો. જો ચોક આગી પાછી જઈ છે તો હમણાં આવી જા, તું ચિંતા કરે ખોટી. દશરથભાઈ આવો. મુખીબા હા, અને જમનામાં તમે બે ચમ આગો પાછો થવો કયો? તમે ભલે આયા તો આયા, પણ અત્યારે હાલ ઘરમાં વાતાવરણ થોડું ખરાબ છે. તમે કહો ને તો કોઈ સારું કહેજો, પૈસા માંગી મેં લડીએ ને એવું કરજો. એટલે મુખીબા જુઓ, હું કોઈ તો સાચું જ કોઈ, જૂઠું તો નહીં જ બોલું. પણ હું કહું થોડું જૂઠું બોલજો, પણ પૈસા ઘરમાં કોઈ લડવા ના થાય એવું જૂઠું નહીં કરજો. બોલું, સાચું હશે તો કોઈ. હા, પણ સારું બોલજો. જમનામાં બોલો ને તમે દશરથભાઈ. ડોહો બે ચમ આગો પાછો થવો એ મને કહો. દશરથભાઈ અમારે કેવું હોય ખબર? અમે ખેતરમાંથી આવ્યો, ઘરનો બાયણો ઉગાડો હતો, ઘરમાં અમારી વહુ દેખવાણી ના, એટલે અમે બે વાતો કરતો હતો. પણ તમે કોઈ અમારી વહુને તો જોઈ? જુઓ જમનામાં, હું બેઠો તો ગોમના ચોર અને 4-5 બાવા હતા, પણ તમારી જ વહુ બાવન પગે પગે જતી હતી કુકરવાળા બાજુ. ઓ ડોહા, આ કચ્છી બાવન જઈ. પાછું તને આવું કને કીધું? આ દશરથભાઈ. અલા દશરથભાઈ, હું તમને કહું તો શું, ઘરમાં વાતાવરણ ખરાબ છે, કોઈ સારું કહેજો. પાછું તમે આ ખાલી બધું જો મુખીબા મેં ડુંગું નહીં ગાલ્યું. કાવું કર્યા? તમે હતા ગોમના મુખી હા અને હું ચોર બેઠો હતો, હા અને ગોમના મુખીની આબરૂ જાય હા. એટલે હું ત્યાંથી દોડતો ને દોડ આવ્યો તમારે એટલે ઘેર. ઉભા રહો, તમે ચોરો હું કા બેઠા? કની વહુ ચોજા જોવા માટે બેઠા હતા? અલ્યા મુખીબા એવું નતું. તાણ એ તમે ચેતા કીધું બાવન જઈ રે? બાવો અંગાડી પાછા પાછળ જતી હતી ને તમારી જ વહુ હતી ને તાજી પૈણી અને હતી. પણ આગળ બાવા જતા હોય, પાછળ કોઈક બીજા કોમો જતી હોય તો બાવન અંગત ના જતી હોય. એટલે મુખીબા હાથ અને તમારે જે કરવું હોય કરો. ઓ ડોહા, એ ડોશી, તું આનું હોફળે નહીં. આખા વિહાર કોમમાં ગમે તે ઘેર પૂછવો જ પૂછ. આ માણસ દરેકના ઘેર જઈને હોળીયું ગાલી આવ્યો. એક ઘેર હરખીતા રહેવા નહીં દેતો આ માણસ. મેં તો વિહારમાં કુકડો મેલ્યો છે, પણ તમે આખા ગામમાં કોઈને કોહામાં ભેગું બેહવા દીધો નહીં. તમે અમે હોક ગમે તે કર્યું, પણ તમે આ તો આ કર્યું પાછું તો મોટ રાગે પડતી હેઠતું તું. ભાઈ સાહેબ તમારે જે કરવું હોય કરો. આ તમારા ઘરની વાત હોય અને તમારે ધોઈ પીએ તો ધોઈ પીવો અને હું તો હેડે મારા ઘેર. હા હળગાઈ હેડા. ઓ ડોહા, આ દશરથભાઈ મારા ઘેર જૂઠું ના બોલે. ચમ એ બા ખરા બખારા બધા. શિયા, બખાડા ના કરું તો હું કરું? તને બાવળિયાના ઠૂંઠા જેવો મૂકી તો તારી બહુ બાવન જઈ. એ બા મોઢામાં એવું બોલ. હવે હું મોઢા માં એવું બોલે, હવે તો ઉભરાઈ બહાર આવે. તને આ બધું કીધું કોને? પેલા દશરથભાઈ. એ જોયું? ના મેં નહીં જોયું, પણ એમને કીધું એ સાચું જ હોય. કોકનું કીધું અને ઘરમાં કજે ચાલુ. હવ આપણી નજરે ઓકે જોયું હોય તો રાત્રિ મોનાય. કેમ દશરથભાઈ કોઈ આ કોક હાચું કે નહીં બોલે? કોક કે અને ઘરમાં કજે ચાલુ કરી દેવાના. એટલે આ ગામમાં તું તાર બાપો બે જ હાચા? એ તો હાચા તો હાચા જ રહી. અલા ઘરના હાથા કે બહારના હાથા? તે જોઈ મેં નહીં જોયું. તો પણ કહો આ મુખીના ઘરની આબરૂ કાઢે. તાર હું એ દશરથભાઈ કીધું એ સાચું હા, તું જા. બાપા હા. ઘરમાં દેખાતી તો નહીં. અલા ચોક પડોશમાં કોકના ઘેર બેહી છે પૈસા. એ ચોય નહીં જઈએ તો બાવન જઈએ, તું જા. ઓય તું ચોક બધું પૂંખો બેઠી છે, હા ખાકી ગરીવાર. બાપા હું ઓટો મારતો આવું. પાછું જતો જોતો ગોમો. આવું તો કોના ઘેર બે ચો જઈએ. ઓય જોતો ચોક જ આવું. હશે જા. તો તમે એક કામ કરો, હું એ ટ્રેક્ટર ખેંચવાનો હોકુર આવે ને હા એ રહી લાવો અને મારા બાને ઓયડામાં બોધો. આ બોધવી જ પડશે. નકા મુખીના ઘરની આબરૂ કાઢશે. તમે કે હું આ ગામમાં મોઢું બતાવવા લાયક નહીં. ના હું હાલત બોધું ને તું જા અને એને હાલત ઘેર લઈને આય. હું હાલ જ જાઉં. એ રોડને વશમાં રાખી હોત ને તો આબરૂ ના જઈ હોત. અને માનું હોકેથી બંધાવા નીકળે, વહુને બોધી હોત તો સારું હતું. હજી કોઈ આબરૂ જઈ નહીં, પૈસા ભૂકા ભૂંચી ભૂંચીને કોઈ છે લોકો. જો ડોહા, હા આ સિવાયની વહુને લેવા ગયો, હા એ લઈને આવે ને તે સુધી હું અન્ન પાણીની બાધા એ રાખ. હારામ હારું કર્યું. પૈસા થોડું વહેલા બોલ્યો તો શિયાળ કહતો તો માઉન્ટ આબુ બધું ફરી આવજે 6-12 મહિને, એટલું અનાજ બચે ઘરમાં. હાય આ બાધા લઈને પા ગોખલો તમે ઢોચ્યો છે. અરે ડોહા, તમે અમારું કીધું ના માન્યું. અને આ તારો બા મરી નહીં જાય. અને આ પગતળાની ગોચીને ઘરમાં ગાલી રે ડોહા. હા. ડોહા.
રોટલા કૂટવા મંડી છે પણ અને તમારા બાવાને જવું તું તો આ પારગતી આપીને જીએ રે ઓના કરતા તું જા હું પાણાવથી અને ડોહાઈ ના પેલા સો મોમોઈ અલા ઈવો તો સારું કર્યું છે ઉપરથી આ મને કુવામાં ઉતારીને વરત કાપ્યો રે એ વરા દીને નહીં વરા તો પૈસા ખાઈ કાપ્યો